ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ અને રાધે રાધે. કાલે એકાદશી, મહાબદ એકાદશી, જે 13 ફેબ્રુઆરીએ. તેનું વ્રત તો આપણે બધા એકાદશીનું મહત્ત્વ જાણીએ જ છીએ અને એનું વ્રત પણ આપણે બધા કરીએ છીએ એમ. પણ એની સાથે સાથે 14 ફેબ્રુઆરીએ શનિ પ્રદોષ આવે છે. તો શનિ પ્રદોષ કહેવામાં આવે છે કે શનિ પ્રદોષનું મહત્ત્વ ખૂબ જ છે એમ. તો તમે શનિવારના દિવસે સવારે શિવ પૂજા કરો. તાંબાના કળશમાં જલ લઈ અને એમાં સફેદ તલ, કાળા તલ લઈને તમે શિવજીને ઉપર ચડાવી શકો છો. અને એવી જ રીતે પીપળાના વૃક્ષને પણ તમે તલ મિશ્રિત જલ ચડાવીને પિતૃ તર્પણ માટેનો શ્લોક પણ બોલી શકો છો. પીપળાની પ્રદક્ષિણા કરવાની છે અને પછી પીપળાને અડવાનું પણ છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલવાનો છે. એનાથી આપણા પિતૃઓ માટે આ સારો છે એમ. અને કહેવાય છે કે શનિવારે આવેલો પ્રદોષ હોય તો બહુ સારો દુર્લભ યોગ આપે છે એમ. અને સાંજે બની શકે તો પીપળાના વૃક્ષનું નીચે સરસવનું દીવો કરવાનો. અને જેવી રીતે સવારે પૂજન કરીએ છીએ તો પ્રદોષ છે તો પ્રદોષ કાલમાં સાંજના પૂજાનું મહત્ત્વ છે. તો જે સંધ્યા સમય પહેલાંનો અને સંધ્યા સમય પછીનો જે છે 1 કલાકનો ટાઈમ, એમાં આપણે શિવ પૂજન કરી શકીએ છીએ. અને કહેવાય છે કે શિવ તે વખતે જાગૃત અવસ્થામાં હોય છે એમ. તો એની પૂજા પણ કરી શકાય છે અને શિવ સમક્ષ આપણે એમના મંત્ર જાપ પણ કરી શકાય છે. તો શિવ સમક્ષ બેસીને આપણે એમની ભક્તિ કરીએ તો એનું પણ મહત્ત્વ ઘણું બધું છે. તો આ લાભ તમે અચૂકથી લેજો. હર હર મહાદેવ.